ડોશી કોઈ કાલી સંતે કઈ મમ્મીને ચો મંડે જો કઈ બધો ખાવા માંડ ખાલી આ એકણ ખાલી મેલતા એ બધું પૂરું ગઈ નાખ્યો જો બધો ખાઈ જાય અને હવે કઈ છે પૂરી બેલ દીધી હા હા નહીં યાર એમ પેલું ગ્લોબડી નાખે જો કઈ ના ઘર કા ના થઈ જવા મારા તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને ગાઈસ તો બ્લોગ ચાલતો આપણો ગાઈસ સાડા 8 તો શું ગાઈસ આપણે ચા બા પી લી આપણે તો ચા પીવું પડે પછી મસ્ત કેવો મૂડ થઈ જશે વિડીયો વધારે બનાવવાનો સારું હું કેવું ગાઈસ ચા લઈ લીધો આપણો વાટકા અને ગાઈસ સારા ગવાનો રોટલો તો અત્યારે કોઈ ગાય ઘેર હાજર નહીં મમ્મીને જો ગાઈસ વડનગર દવાખાને તો ખબર લેવા માટે અને શિવને જ્યાં ગાઈસ બુનીને શરદી થઈ જશે ને તે દવા લેવા માટે તે જીરા ગાઈસ આયા નહીં એ સામે ગાઈસ આમાં ગળો છે ખાવા બેઠો ગળો જો ગાઈસ આવ્યો સારા ગાઈસ શાળામાં ઘેર આવતા જો તો લુકલો બદલે ને શાળામાં જાય સીધા હોય હા એ જો કઈ થાય હા હા એટલે બુંદીને લે દવાખાન થઈ ઊંઘી દે બેદાદ બાદશાહ હોઈ જો આઈએ છે કહીએ તો ગઈ થા હા હા દવા લઈને પછી કોની તો ગઈશ દવા કેટલી દવા લે જોઈ ગઈશ હા બધી પડી ગયો કઈ પાવાની શરદી થઈ જાય મત કઈ આટલી બધી દવા લી કબ થઈ ગયો શરદી પૂછી દો હા ભૂખ લાગી મારે ખાવું હા હજી તો જો કા ટાઈમ જો ખરા બાર થઈ સરસ કોમ કરે સરસ કોમ બેસી ગયા છું અત્યારે તમે બનાવીશ કે કઢી બાજરી રોટલા ગાઈશ જો જો ગાઈસ મસ્ત એવા નહીં તો રેડી થઈ જાય છે ગાઈસ અને ગાઈસ જો ગાઈસ કો પડોશીએ કો કાલી સંતે ગાઈસ મમ્મીને ચો મંડે જો ગાઈસ બધો ખાવા માંડ ખાલી આ એકણ ખાલી મેલતા એ બધું પૂરું ગઈ નાખ્યો જો ગાઈસ સંગત આપણા બનાવી તો ફુલીવરનું શાક બનાવ્યું ફુલીવર બટા ખીચડી બંગાળેલી મમતા લે બધું અજને માટે મેક ગાઈસ અન્યાય થયો હોય એક છોકરાને ગાત અન્યાય થયો હોય ઘણો ભાઈ કણ જો ગાય એક છોકરાને એક ભજ્જા બધા ખાઈ જાય અને હવે કાંઈ છે પૂરી બેલ દીધી તો કઈ થયા ભજ્જો ખાઈ જાઉં પૂરી મેલી રાખી હવે આરે કઈ શું એક છોકરા ગાત અન્યાય થયો છે મોટો હવે તમે ન્યાય લાવવાને આપતા ને ભાઈ કોઈ ન્યાય આવવાનો નહીં હોય તું મસ્તી ના કરતો છે બોલા જો મામા બોલો ને એટલે હું બેહતો ને એટલે બોલવા મને કેમેરામેન જો ગઈ ના હા નહીં યાર એમ પેલું ગ્લોબડી નાખે જો ગઈ ના અંકર ખાતા બર્તન તો ગાઈસ મેલી સખોન જો ગાઈસ પ્યોન માતા
ના મારી ગોલી અને મેં અંદર મિલ જાય છો તો ગાઈસ હમણાં કેળાને જેવું કરો ને હા કેળાને જેવું કરે કેળું પેલા હઈ રાખ્યો એના વાળા મેળે બોલ છે ખાવું છે ના એનું કરે હા એને તો આખું કેળું લીધું જો અને પછી અડધું કેળું ભાજ્યું ને પેલું પહેલા ભાગ્યું ને એ ખાઈ ગયો અને કેળું હતું ને એનો ગુદામ ચાંદ જોઈ હઈ રહ્યો તમે એટલે બોલ છે ને તે બોલો તો હું આલી દઉં તો હું બોલે ના ને થોડી વાર રહી કેળું ખાઈ ગયો એને એવું કર્યું આવું આવું ચાલે જ गड़ा पाल हमारे ऐसा ही होता है गाइस आता है टाइम के द्वारा ऐसा ही होता है दो गाइस हाँ गाइस तो डायरेक्ट सर तू गाइस क्या खा बे ये दो गाइस डायरेक्ट लाइन दी મોન માગી રહ્યો પેટ તો નહીં ભૂખ લાગી તો दो गाइस હવે કણે આ જો ગેસ સળગાય હળગન જો દેખાય તો ગાઈસ શાક સાળ હવે ખા મંડી પડે હજી તો લખી કાસું હશે મને અંદર શાક ખા બેજો પણ મળે હાલ વંગાળી છે સળી જતો હવે જગમ ફોન આવ્યો તો ભાઈનો ફોન આવ્યો આ પણ કઈ થાકી લાગે ગાઈસ આ નવી હાડીઓ લીધી છે ગાઈસ બે આ ગાઈસ અમારા માસીન સોળી બદલા લીધી ને એટલે એનો પટ્ટુ બ્લોક ના બદલા દો ગાઈસ એ માટે અને આરીમાં મમ્મી બદલા દો ગાઈસ આપણે મમ્મી આપણે જઈ લીધા તારા માટે ખાલી રમવા માટે કોથળી છે લે ડાયરેક્ટ બસ બસ ભાઈ નહીં ખાવ પેલ જાય પટ્ટુ બ્લોક જોવો તો જોઈ લે તાવા બદલા હાલો બદલાઈ ના જાય હો ભાઈ એમ બદલા હાલો લીધો છે પછી કોઈ નક્કી ના ક્યાં ગઈ સાતો વહેલા પટ્ટુ બ્લોક ને ગયા પોકે તો પોકે ન કોઈ નહીં તો એ ફોન કરે તો આ તો વેલા ફોન તય કરેલો તો એટલે હું ફોન એટલે ઉપર મેસેજ પડેલો તો એટલે ગાઈસ આપણા જમવા બેસી ગયા છે અત્યારે જમવા બનાવી જાય છે હવે ઘરે ખીચડી અને શાકાનું બનાવી છે ફુલેવર પેટો બાજરીના રોટલા છે બીજું કોઈ નહીં ગાઈસ અને દૂધ છે જો ગાઈસ મમ્મીએ ખાવે છે આ ગળો ચીસવી ગાય છે અને આપણે કાંઈ ચીસવી લઈને જ બેઠા છીએ ખાવાનું ગાઈસ કઈ નાખી છે ગાઈસ હવે આ બ્લોગને એન્ડ કરવાનો ઈરાદો થયો છે પણ ગાઈસ એક વાત કહેવાનું તો કહું છું તો ગાઈસ હું મહેનત આટલી બધી કરું છું પણ ગાઈસ છતાં પણ એક ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ગાઈસ સપોર્ટ મળતો નહીં ફેસબુક પર તો ગાઈસ થોડો ઘણો મળે છે એના માટે તો સારું કહેવાય પણ ગાઈસ જે મેન પોતાની વાત છે મતલબ કે યુટ્યુબ એના પર ગાઈસ આટલી બધી મજૂરી કરતા છતાં પણ મને એક આટલો પણ સપોર્ટ મળતો નહીં ગાઈસ આપણો ક્વોલિટી થોડી બેકાર છે તો ગાઈસ એવું ના થાય કે ગાઈસ કોઈ કિરદાર ઉપર આપણે થોડું એ કરી દઈએ જજ કરી જાય તો ગાઈસ બાપાનો આઈફોન નહીં કે ક્વોલિટી ગાઈસ એકદમ લો થવાની જ છે જેમ કે જો ગાઈસ તમને બતાવું હવે આ એન્ડ્રોઈડ છે હોવામાં પણ ગાઈસ ફોન લાવવાના પૈસા નહીં હાલતો હું કહું છું અને આપણને EMI પર લાવતા આવડતું નહીં હું ગાઈસ આ ફોન લાવ્યો તો કેશમાં જ લાવ્યો હતો ને EMI પર આપણે લાવવો નહીં ગાઈસ હપ્તા બપ્તા કરી કે આપણે ગાઈસ શેરો ખર્ચ કરવો નહીં જ્યાં છે ગાઈસ ફોનાથી હું શૂટ કરવાનો છું અમુક ટાઈમ ગાઈસ ફોન હતી યાર સારો શૂટ કરી કે પણ હવે એવા જેવું આપણને ગાઈસ આવડતું નહીં જેવું આપણને આવડે છે ગાઈસ તમને મુશ્કેલ કરી બતાવી દઉં તો ગાઈસ એક જ કહેવું મારતો એમ જ કહેવું છે તમે ગાઈસ મને યુટ્યુબમાં સપોર્ટ કરો ગાઈસ એક વખત મારા ચેનલમાં વિઝિટ કરી દો તમે તો કેટલા સબસ્ક્રાઈબર થયા છે ત્યારે વિડીયો કરતો તો સબસ્ક્રાઈબ ના અડધા સબસ્ક્રાઈબર નહીં થાય 1% સબસ્ક્રાઈબર ખાલી થાય એટલા તો ગાઈસ હું વિડીયો નાખી જાય છે તમે જોવો છો તો હું વિડીયો નાખ્યા છે ના પણ ગાઈસ એક જણા સબસ્ક્રાઈબ કર્યો ને તો એમાં તો ગાઈસ કરવો છે ગાઈસ એક વાર પૂરું થવાની તૈયારી સારું વધારે નહીં ખૂટતા માપના ખૂટતા જ વિડીયો ગાઈસ 56 દિવસમાં ગાઈસ આપણે એવું નહીં કરતા
એકદમ રેગ્યુલર અપલોડ કરે છે એવું નહીં કે અપલોડ કરે એકદમ ડેલી અપલોડ કરે છે પણ શું કરું મારે એવું કરું એવું થાય છે કે એ બંધ તો નહીં કરું તમારે લાગતું હોય બંધ તો નહીં થાય હાલ તો જો ગઈશ 10 વાગે છે બધા બાર બંધ થઈ જશે અને આપણે કઈ છે બ્લોગ બનીએ છીએ એડિટ કરીએ છીએ એવું કરું મને એવું થાય છે ગાઈસ હું એ ફોન થયું બરાબર ઇવન જેવું પણ હું ગાઈસ થોડું આગળનું વિચારીને ગાઈસ ફોન નહીં કરતો કેમ કે ગાઈસ આપણા થોડું મજબૂરી કારણે ગાઈસ ફોન કર્યો આ ફોન કરી તો પાછા બોલું છું એટલે એના રીતના કામ કરીશું ને આપણે આપણા રીતના પૈસા કમાવા છે આપણા પૈસા બનાવવા છે એવું વાત છે આપણે ચોખ્ખી મૂળ આપણે થોડી એવું એટલે જમ બનાવીને ગાઈસ તમે સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો તો ગાઈસ હું આગળ આવું અને ગાઈસ घर पे घर धरे रह जाएंगे हम और ना घर का ना घर का થઈ જાય અમારા ગાંઠનો તો ગળીને આવ્યો એવું ઘેર આવ્યો ઘર નહીં રહી રહું પછી ગાંઠનો નહીં રહેવું નહીં આવે 25 થી 30 હજારની કારણે નોકરી છોડી દીધી તમને કહું છું મારા આ ગાઈસ રિવીલ કરી ઘરવાળાને કોઈ ખબર નહીં તો આજે તો 25-30 હજારની ગાઈસ નોકરીની જવા દીધી તેને ખબર પડે ને તો ગાઈસ કોમ્પ્લેક્સની મોટી મોટી ગાળો દેવા થાય ગાળા જ કાઢે તું આવું કરે જે આવી એને રિજેક્ટ કરી દીધું એના જેવી પછી તો ઉંમર નોકરી લેવલ ઘટતું થયું આવું છે એટલે 22,000 આવી પડી 22,000 સુધી આપણે નોકરી કરી એવી વાત છે પછી કંઈ જોઈએ હવે એટલે આપણે પછી નોકરી કરવી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ના મળી તો પછી નોકરી કરવી જ પડશે નહીં કરીએ તો ખેતીવાડી કરશું ફક્ત કરી કરશું ચલો ગાઈસ આ બ્લોગને કદમ હું એન્ડ આજનો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે ગાઈસ મળીએ તમને એક નવા બ્લોગમાં નવા અંદાજમાં ચલો ગાઈસ આપણે મળીએ તમને એક નવા બ્લોગમાં ચલો ગાઈસ બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો આપણે મળીએ નેક્સ્ટ